51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવા વિધાનસભાના તમામ ધારાસભ્યો પણ પહોંચ્યા છે। ત્યારે અંબાજીમાં સાંજની આરતીમાં ભાગ લેવા માટે ધારાસભ્યો પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા જોડાયા છે। સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમની સાથે ઉપસ્થિત છે। તમામ ધારાસભ્યોને આજે મા અંબાના ધામમાં લઈ જવામાં આવ્યા છે। તમામ જે ધારાસભ્યો છે તેમને મા અંબાના ધામમાં લઈ જવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે। એક બાદ એક ધારાસભ્યો માની આરતી ઉતારી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। ગબ્બર ખાતે હાલ અનેરો ઉત્સાહ 51 શક્તિપીઠ મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યો છે। તેવામાં વિધાનસભાના જે તમામ સભ્યો છે તેમને આજે અંબાજી લાવવામાં આવ્યા છે અને અહીંયા હાલ આરતી કરવામાં આવી રહી છે। સીએમનો 6 દિવસમાં અંબાજીનો આ બીજો પ્રવાસ। ગાંધીનગરથી વોલ્વો બસમાં તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ દંડક સહિત ધારાસભ્યો અંબાજી પહોંચી ગયા છે। ગબ્બર 51 શક્તિપીઠના અલગ અલગ મંદિરોમાં પૂજા માટે ગોઠવણી પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ગબ્બરના ટોચે અખંડ જ્યોત પર પૂજા માટે પહોંચી ચૂક્યા છે। મુખ્યમંત્રી સહિત મંત્રીઓ દર્શન કરવા માટે હાલ અંબાજી પહોંચ્યા છે। હાલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે। તેવામાં તમામ જે સરકારના મંત્રીઓ છે, ધારાસભ્યો છે, દંડક છે, પદાધિકારીઓ આ તમામ અહીંયા હાલ અંબાજી પહોંચ્યા છે। ત્યાંના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સાંજની આરતીમાં ભાગ લઈ રહ્યા છે અને અહીંયા હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા પૂજાપાઠ અને આરતીમાં તમામ સભ્યોએ ભાગ લીધો છે। મુખ્યમંત્રી ગબ્બરના ટોચે અખંડ જ્યોત પર પણ પૂજા માટે પહોંચી ચૂક્યા છે।